અંકલેશ્વરના આંગણે સીઆઈએસએફ વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત. અંકલેશ્વર સીઆઈએસએફ દ્વારા વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું ભવ્ય પ્રારંભ. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું ભવ્ય પ્રારંભ અંકલેશ્વર સ્થિત ઓએનજીસી યુનિટ ખાતે કરવામાં આવ્યો. આ મહારાષ્ટ્રીય અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાગર ક્ષેત્રમાં સૌ માટે સુરક્ષા અને વિકાસના વિઝન તેમજ સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત થીમ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું છે. ઔપચારિક ધ્વજવંદન સાથે ગુજરાતના લખપતથી સીઆઈએસએફની સાયકલિંગ ટીમને રવાના કરવામાં આવી હતી. 25 દિવસની આ મેગા સાયક્લોથોન દરમિયાન ટીમો ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠા પર આવેલા 9 દરિયાકાંઠાના રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થઈ અંદાજે 6553 કિલોમીટરનું અંતર કાપશે અને 22 ફેબ્રુઆરી 2026ના રોજ કોચી ખાતે સમાપન કરશે. સીઆઈએસએફ યુનિટ ઓએનજીસી અંકલેશ્વર ખાતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં ઓએનજીસીના એસેટ મેનેજર રાજેશ કુમાર, નારી શક્તિ પુરસ્કાર વિજેતા ઉષાબેન વસાવા, મામલતદાર કરણસિંહ રાજપૂત, એસબીઆઈ તથા એચડીએફસી બેંકના મેનેજરો, એનસીસી નેવલ અધિકારી, સ્થાનિક સરપંચો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા. આરએમપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલના એનસીસી વિદ્યાર્થીઓ તથા કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસીના એનએસએસ વિદ્યાર્થીઓએ સાયકલ સવારોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાયકલ સવાર જૂથ તથા શ્રીમતી શ્વેતા વ્યાસે પ્રતિકાત્મક સાયકલ રેલીમાં ભાગ લઈ રાષ્ટ્રીય એકતા અને સતર્કતાનો સંદેશ આપ્યો હતો. આ સાયક્લોથોનનું મુખ્ય કેન્દ્ર બિંદુ સમુદાય જોડાણ અને મહિલા સશક્તિકરણ છે. નોંધની બાબત એ છે કે રેલીમાં ભાગ લેનારા સાયકલ સવારોમાં 50% મહિલાઓ સામેલ છે, જે લિંગ સમાનતા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. પ્રવાસ દરમિયાન દહેજના લુવારા ગામમાં સમુદાય સંવાદ, વૃક્ષારોપણ, સ્વચ્છ ભારત અભિયાન, યુવા અને રમતગમત સંવાદ, ભરતી જાગૃતિ, ડ્રગ વિરોધી જાગૃતિ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મિયાવાકી પદ્ધતિ દ્વારા 300થી વધુ વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવ્યું હતું. સીઆઈએસએફ વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026 વિકસિત ભારત @2047ના વિઝન સાથે સંકળાઈ તટીય વિસ્તારોને મજબૂત બનાવવા, નાગરિકોમાં ફિટનેસ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાની ભાવના વિકસાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. हम CISF कोस्टल साइक्लोथॉन 2026 केवल एक साइकिल यात्रा नहीं बल्कि ये तटीय सुरक्षा, राष्ट्रीय एकता और जन जागरूकता का एक सशक्त जन आंदोलन है. यह लगभग 6500 किलोमीटर की दूरी जो हम वेस्ट में गुजरात के लखपत ज़िले से शुरू होकर के पूर्वी तट पर बंगाल के वनफाली के प्रारंभ होते हुए पूरे भारतीय तट के एकता के सूत्र में ये हमारा ये प्रयोजन है. इस अभियान का उद्देश्य तटीय क्षेत्र के नागरिकों को ड्रग्स, हथियार और विस्फोटकों का तस्करी के जैसे गंभीर खतरों के प्रति उन्हें जागरूकता प्रदान करना है. हम आपसे ये निवेदन करना चाहेंगे कि जहाँ भी ये हमारे कोस्टल भाई लोग जो साइकिल के थ्रू सवार होकर जा रहे हैं उनको आप उत्साहित ज़रूर से ज़रूर करें. हम अपने स्वतंत्रता सेनानियों, शहीदों और सुरक्षा बलों के बीच वीर जवानों को नमन करते हुए वंदे मातरम की भावनाओं को सुदृढ़ करते हैं. हमारे मछुआरे देश के सच्चे तट प्रहरी हैं जिनका योगदान तटीय सुरक्षा में अत्यंत महत्वपूर्ण है. साथ ही इस अभियान से युवाओं और नागरिकों में फिटनेस, अनुशासन और स्वस्थ जीवनशैली को ये बढ़ावा देता है. CISF साइक्लोथॉन टीम को लीड कर रहा हूँ. वेस्ट कोस्ट की टीम को हमारी 2 टीम ईस्ट कोस्ट और वेस्ट कोस्ट से यात्रा शुरू कर रही है. वेस्ट कोस्ट में लखपत फोर्ट से होकर कोच्चि तक जाएंगे और ईस्ट कोस्ट में बखाली कोलकाता से होकर कोच्चि तक जाएंगे. इसकी कुल दूरी होती है 6500 किलोमीटर और इस दौरान हमारे बीच आएंगे 9 स्टेट्स जिनके हम कोस्टल कम्युनिटीज़ से संवाद करते हुए, बात करते हुए और उनको सुरक्षा के प्रति जागरूक करते हुए हम आगे अपनी दूरी तय करेंगे. साथ ही साथ हम मीलों में दूरी
नहीं तय करना चाहते हैं, सिर्फ दिलों में भी दूरी तय करना चाहते हैं। कोस्टल साइक्लोथॉन का मुख्य उद्देश्य सिर्फ फिटनेस को बढ़ावा देना नहीं है, इसका एक मुख्य उद्देश्य है कोस्टल कम्युनिटीज़, जिन्हें हम तट प्रहरी कहते हैं, उनको सुरक्षा के प्रति जागरूक करना है। जैसा कि हम जानते हैं कि ये तट प्रहरी आँख और कान का काम कर सकते हैं सुरक्षा एजेंसीज़ के लिए, पुलिस एजेंसीज़ के लिए। अगर ये सजग रहेंगे, जागरूक रहेंगे और दुर्घटना, किसी भी प्रकार की दुर्घटना या कोई एंटी सोशल एलिमेंट्स की सूचना तुरंत सुरक्षा एजेंसीज़ को देंगे तो हमारा तट सुरक्षित रहेगा, और अगर तट सुरक्षित रहेगा तो देश समृद्ध होगा। साथ ही साथ मैं अपनी टीम के बारे में बताना चाहता हूं कि हमारी टीम में कुल 130 साइकिलिस्ट हैं, जिसमें 65 महिलाएं हैं। 50% इज़ वुमेन पार्टिसिपेशन, जो वुमेन पार्टिसिपेशन और वुमेन एम्पावरमेंट को भी बढ़ावा देता है। सीआईएसएफ में इन जनरल वुमेन पार्टिसिपेशन बहुत अच्छा है, और मैं चाहता हूं और सभी लेडीज़ से अनुरोध करता हूं कि वो भी फोर्स में ज्वाइन करें, और फोर्स में भी सीआईएसएफ इज़ बेस्ट। सभी एजेंसीज अपना काम करती है, लेकिन सीआईएसएफ में प्लीज़ ज्वाइन करें और देश की सुरक्षा में हाथ बढ़ाएं। धन्यवाद। जय हिंद, जय भारत। और साथ ही साथ में हमारा नारा जो है, सुरक्षित तट समृद्ध भारत।